મહેસાણા શહેરમાં રોજિંદા 35 ટન કચરાના નિકાલ માટે ગુજરાત સરકારે લીલી ઝંડી આપી દીધી છે। 7 કિલોમીટર ઘેરાવામાં ફેલાયેલા મહેસાણા નગરપાલિકા વિસ્તારમાં સૂકા અને ભીના કચરાની સાથે ઘન કચરો પણ મોટા પ્રમાણમાં કચરાની ડમ્પિંગ સાઇટ ઉપર ઠાલવવામાં આવ્યા છે। ત્યારે શહેરમાંથી રોજ 35 ટન કચરો ડમ્પિંગ સાઇટ ઉપર એકઠો થવાથી કચરાના ડુંગર થઈ રહ્યા છે। તેમજ શહેર નજીક ડમ્પિંગ સાઇટ હોવાથી કચરાની સમસ્યાથી સ્થાનિક લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। જોકે શહેરમાં વસવાટના નિકાલ બાબતે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની ગાઈડલાઇનનો અમલ કરવો અત્યંત જરૂરી બન્યો હોવાથી મહેસાણા નગરપાલિકાએ તમામ પ્રકારના કચરાના નિકાલ માટે તખ્તો તૈયાર કરી દીધો છે। આ કચરાના નિકાલ માટે જરૂરી પ્લાન્ટ માટે ગુજરાત સરકારે પણ 7.5 કરોડની ગ્રાન્ટ ફાળવી દીધી હોવાથી મહેસાણા નગરપાલિકા ટૂંક જ સમયમાં ટેન્ડર કરી કચરાના નિકાલનો પ્લાન્ટ શરૂ કરશે અને પ્લાન્ટ શરૂ થતાં જ નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ નિકાલની સમસ્યાથી પાલિકા અને પબ્લિક બંનેને કાયમી છુટકારો મળશે। મહેસાણા શહેરમાં જે કચરો અત્યારે આપણે આવે છે તે મિશ્ર કચરો આવે છે। તેમાં ભીનો કચરો, સૂકો કચરો તેમજ જે પણ કચરામાં એલિમેન્ટ્સ હોય એ બધા આવતા હોય છે। હવે નામદાર એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની ગાઈડલાઇન અનુસાર આ કચરાનું સેગ્રિગેશન કરવાનું રહે છે અને જે કચરાનું કોઈ નિકાલ ના થઈ શકે એટલે કે નોન બાયોડિગ્રેડેબલ વેસ્ટ એને અલગથી કરવાનો અને બાકીનો કચરો હોય એને અલગથી કરવાનો હોય છે। આ માટે સરકારશ્રી દ્વારા લગભગ 7.5 કરોડની ગ્રાન્ટ મળેલી છે। તેનું નગરપાલિકા દ્વારા ટેન્ડર કરવામાં આવશે